અમદાવાદમાં ચાઇનીઝ લસણ વેચાતું થયું છે। લારીઓમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનું વેચાણ। માધુપુરા માર્કેટમાંથી ચાઇનીઝ લસણ લાવ્યાનો દાવો કરવામાં આવ્યો। માર્કેટમાં ચાઇનીઝ લસણ ક્યાંથી આવ્યું તે એક સવાલ છે। ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છતાં પણ ખુલ્લેઆમ તેનું વેચાણ થઈ રહ્યું છે। તો અમદાવાદમાં પણ ચાઇનીઝ લસણનું થઈ રહ્યું છે વેચાણ। અગાઉ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ આવ્યું હતું, જેના કારણે ત્યાં વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે માધુપુરા માર્કેટમાં ચાઇનીઝ લસણ વેચાઈ રહ્યું છે તેવી માહિતી સામે આવી રહી છે। આખરે આ લસણ ક્યાંથી આવ્યું તે એક મોટો સવાલ। रियलिटी चेक में जमालपुर मार्केट में पण आ चाइनीज लसण सरेआम खुला वेचाता नजरे पड़ी रहा है। साथ ही लसण भावनी किंमत पर नजर करिए तो 400 થી 600 रुपये किलो आ लसण हवे मार्केट में वेचाई रहा है। स्वाभाविक है कि वेपारीओनुं पण मानवुं छे कि लसणनी किंमतमां उछाळो अत्यारे कोईपण प्रकारनो घटाडो थाय तेवी शक्यताओ ओછી जोवा मळी रही है, कारण के मालनी आवकमां जे प्रकारे घटाडो थई रह्यो छे तेना कारणे अने मांग सतत वधी रही है। तेना अरसामां भाव वधारो पण जोवा मळ्यो छे। परंतु जो तमे पण मार्केटमां जता होय तो आ लसण एक वखत चेक करीने जरूर लेजो, कारण के कदाच जो चाइनीज लसण हशे तो तेना कारणे गंभीर बीमारीओनो पण सामनो करवो पड़ी शके छे। कैमरामेन पुखराज शर्मा साथे दिव्या चौहान, संदेश न्यूज, अमदावाद। तो अमदावादना मार्केटमां पण हवे चाइनीज लसण वेचाતું સામે આવ્યું છે। વેપારીઓ એવું કહી રહ્યા છે કે આખરે એક તરફ માંગ વધી રહી છે, આવક વરસાદના કારણે ઓછી છે, તેના કારણે ભાવ તો વધ્યા છે, પરંતુ અહીંયા માધુપુરા માર્કેટમાંથી ચાઇનીઝ લસણ લાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। लसणना भाव अत्यारे केटला छे? अत्यारे 400 रुपया से 600 रुपया किलो बिकाई रह्या छे लसण। लसणना भाव વધશે કે ઘટશે એવા કોઈ એંધાણ ખરા? 2-3 महीना सुधी अभी વધશે भाव। कारण आवक ओછી છે और बारिशने कारणे फसल नष्ट થઈ ગયા છે और उत्पादन दिसंबर जनवरी में नया उत्पादन आवशे तो धीरे धीरे लेवल में आवशे भाव। आपे माल क्यांथी लाववो पड़े छे हाल? एपीएमसी मार्केट वासना से आवे छे आ लसन। आ एपीएमसी में आवे एमपी राज्य से लसन आवे त्यां। चाइनीज लसण मार्केट में मળી रहा है। संदेश न्यूज़ना रियलिटी चेक में जमा તો આખરે આ માર્કેટમાં ચાઇનીઝ લસણ આવ્યું ક્યાંથી તે પણ એક મોટો સવાલ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો વિરોધ થઈ રહ્યો છે અને આવતીકાલે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હરાજી બંધ રહેશે। ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં ભભૂકતો રોષ। દૈનિક 4 થી 5,000 કટ્ટાની આવક વચ્ચે હરાજી બંધ કરવામાં આવી, ત્યારે કમિશન એજન્ટ એસોસિએશને આ અંગેનો નિર્ણય લીધો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસ પહેલા ચાઇનીઝ લસણ આવ્યું હતું, 600 કિલો જેટલું લસણ આવ્યું હતું અને ત્યાંના વેપારીઓ એવું કહી રહ્યા છે કે આખરે આ ચાઇનીઝ લસણ મંગાવ્યું કોણે તેનો વિરોધ તેઓ કરી રહ્યા છે। આવતીકાલ લસણની હરાજી બંધ રાખવાનો નિર્ણય। તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટયાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે। સુરતના માંડવીમાં ભારે વરસાદી ઝાપટા પડ્યા। માંડવીના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા। અરેઠ નોગમાં જાબ ગામમાં વરસાદી ઝાપટા પડ્યા છે। સુરતના માંડવીમાં વાતાવરણમાં પલટો આવતા અચાનક વરસાદી ઝાપટા પડવા લાગ્યા। માંડવી તાલુકાના કેટલાક ગામોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। અરેઠ છે, નોગમાં છે, જાબ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા। ઘણા દિવસોના વિરામ બાદ ફરી એક વખત વરસાદી ઝાપટાની શરૂઆત।